સાંભળતા માત્રથી હૃદયમાં ભગવાનનો વાસ થાય છે. આ શ્રીમદ ભાગવત પરબ્રહ્મ પરમાત્માનું વાંગમય સ્વરૂપ કીધું છે. ભગવાનનું વાંગમય સ્વરૂપ સાક્ષાત પરમાત્મા જ બિરાજેલા છે. ભગવાન પોતે જ આમાં રહેલા છે. આ શ્રીમદ ભાગવત વેદરૂપ કલ્પવૃક્ષ પામેલું આ પાકેલું ફળ છે. કેવું ફળ છે તો એનું વર્ણન કરતા સુતજી કહે છે, નિગમ કલ્પતરોર ગલિતામ ફલ શુકમુકાદ્રવ આદ્રવ સંયુતમ નિગમ કલ્પતરોર ગલિતામ ફલ શુકમુકાદ્રવ દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલય પીબત ભાગવતમ રસમાલય મુહુર્હો રસિકા ભુવિ ભાવુકા નિગમ કલ્પતરોર ગલિતામ ફલ સુંદર મજાનું આ પાકેલું ફળ છે. અને ક્યાં પાક્યું છે કે ભાઈ કલ્પ વૃક્ષની અંદર પૂર્ણ રીતે પાકેલું આ ફળ, અને એ સુખદેવજીના મુખેથી પૃથ્વી પર પડેલું અમૃતમય રસથી ભરેલું શ્રીમદ ભાગવત રૂપી આ ફળ છે. ફળ હોય ને, ફળને આપણે ખાઈ શકીએ, પણ આ ફળ કેવું છે કે જેનું પાન કરવાનું છે, જેને પીવાનું છે, અને એ આ ફળને પી અને આપણે બધાએ પાવન બનવાનું છે. 7 દિવસની અંદર પરબ્રહ્મ પરમાત્માના શ્રીધામને પહોંચાડનારો જો કોઈ તત્વ હોય તો એ છે શ્રીમદ ભાગવત. જ્યાં સુધી મનથી સંસારનો નાશ ન થાય ત્યાં સુધી, એટલે કે મરણ પર્યંત શ્રીમદ ભાગવતનું વારંવાર પાન કરો. આ 3 શ્લોકથી શ્રોતાઓને અભિમુખ કરી અને ભાગવતને આરંભ કરે છે. નૈમિષારણ્યમાં વિષ્ણુ ક્ષેત્રની અંદર સૌનકાદિક ઋષિઓ પ્રભુની પ્રાપ્તિ માટે હજારો વર્ષ સુધી તપ કરે છે, યજ્ઞ કરતા. એક દિવસ સવારમાં અગ્નિમાં હોમ કરી આસન ઉપર બેઠેલા રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવા સુત પુરાણીને આદરથી પૂછ્યું છે, હે સુત, તમે ઇતિહાસો, પુરાણો અને ધર્મશાસ્ત્ર શ્રી વ્યાસજી પાસેથી મેળવેલા છે, તો હે સૌમ્ય, તેના અનુગ્રહથી તમે તે તત્વને પૂર્ણ જાણો છો. કેમ કે પ્રીતિવાળા શિષ્યોને કાંઈ ગુપ્ત હોતું જ નથી. તો શાસ્ત્રમાં પુરુષો માટે કલ્યાણનો જે માર્ગ નક્કી કર્યો હોય તે અમને કહો. કળિયુગમાં લોકો અલ્પ બુદ્ધિવાળા, મંદ ભાગ્યવાળા, આળસુ અને રોગથી પીડાયેલા છે. સાંભળવા લાયક ઘણા શાસ્ત્રો છે, પણ તેમાં સારરૂપ તે બુદ્ધિથી નક્કી કરી અમોને કહો, જેથી આત્મા પ્રસન્ન થાય. હે સુતજી, આપનું કલ્યાણ થાવું, જે માટે ભગવાન વસુદેવ અને દેવકી પ્રગટ થાય છે તે પણ તમે જાણો છો. પ્રથમ આજ આ ઉગ્રશ્રવા રોમહર્ષણના પુત્ર છે. એને સુત પુરાણીને કીધું કે અમને પ્રશ્નો કર્યા છે, કે અમારા મનની અંદર મૂંઝવણ છે, અને ઈ મૂંઝવણને દૂર કરનારા અમુક પ્રશ્નો મારા મનમાં છે, તો એ પ્રશ્નને, સંશયને તમે દૂર કરનારા બનો. અને એને પ્રશ્ન કર્યો કે આ કળિયુગમાં લોકો અલ્પ બુદ્ધિવાળા, મંદ ભાગ્યવાળા અને આળસુ રોગોથી પીડાયેલા છે. સાંભળવા લાયક તો ઘણા બધા શાસ્ત્રો છે, પણ તેમાં સારરૂપ હોય તે બુદ્ધિથી નક્કી કરી અમોને કહો, જેથી આત્મા પ્રસન્ન થાય. હે સુતજી, આપનું કલ્યાણ થાવું, જે માટે ભગવાન વસુદેવ અને દેવકીથી પ્રગટ થાય છે તે બધું તમે જાણો છો.